Hello everyone, this is Kalpesh Kapadia, Assistant Professor in Civil Engineering Department at Dr. Subhash Technical Campus. Welcome in the lecture series of Geotechnical Engineering. The subject offered by Gujarat Technological University and having a subject code is 3130606. In this video series, students should learn about geotechnical engineering. So in last lecture, we have discussed about particle size analysis, their classification and sedimentation analysis. So in this session, we have discussed about one example related to sedimentation analysis, then particle size curve and particle size curve of different types of soil. So let us start. Before start the example, let us start with quick revision of sedimentation analysis. So sedimentation analysis is most convenient for determining the grain size distribution of the soil fraction finer than 75 micron size. લાસ્ટ લેક્ચરમાં આપણે સમજ્યા હતા કે સેડિમેન્ટેશન એનાલિસિસ છે એ એકદમ સોઇલનું ફ્રેક્શન એકદમ ફાઇનર હોય, એટલે કે ફાઇન સોઇલ હોય અને જેની સાઇઝ 75 માઇક્રોનથી નાની હોય એના માટે આપણે સેડિમેન્ટેશન એનાલિસિસ કરીએ છીએ. સો ધ એનાલિસિસ ઇઝ બેઝડ ઓન ધ સ્ટોક્સ લો. આ જે એનાલિસિસ હતું એ સ્ટોક્સ લો ઉપર આધારિત હતું. એકોર્ડિંગ ટુ વિચ ધ વેલોસિટી એટ વિચ ગ્રેન સેટલ્સ આઉટ ઓફ સસ્પેન્શન, એટલે કે પાણીની અંદર જે સસ્પેન્શન અવસ્થામાં એટલે કે તરતી અવસ્થામાં જે કાંઈ પણ ગ્રેન્સ એટલે કે પાર્ટિકલ્સ હોય એ કેટલી વોટરની કેટલી વેલોસિટી છે એ સેટલ થાય છે, બરાબર. એની ઉપરથી આપણે ફાઇન્ડ કરશું કે પાર્ટિકલની સાઇઝ કેટલી છે. સો અહીંયા બીજા બધા ફેક્ટર લાઈક ડિપેન્ડ અપોન શેપ, સાઇઝ એન્ડ વેઇટ ઓફ ગ્રેન. સો જોઈએ, according to Stokes law, the terminal velocity v is given by v is equals to 2 upon g r square gamma s minus gamma w upon n, બરાબર. હવે r ની જગ્યાએ આપણે d by 2 કરી નાખ્યું એટલે એનું સોલ્યુશન કરીએ તો આવે આવું કે ભાઈ v is equals to 1 upon 18 d square gamma s minus gamma w upon n, એને આપી દીધું ઇક્વેશન નંબર આપણે 1. સો અહીંયા r છે રેડિયસ છે પાર્ટિકલની, d છે એ પાર્ટિકલનો ડાયામીટર છે, v ઇઝ ધ ટર્મિનલ વેલોસિટી, gamma s is the unit weight of particles, gamma w is the unit weight of water, n is viscosity of water, mu is the viscosity in absolute unit of poise. પોઈઝમાં આપેલો છે. g is the acceleration due to gravity, ગ્રેવિટીના લીધે જે એક્સેલરેશન થાય છે. gamma w ની વેલ્યુ અહીં લેવાની છે 9.81 કિલો ન્યૂટન પર મીટર ક્યુબ. હવે 1 પોઈઝ ઇઝ ઇક્વલ્સ ટુ શું થાય 0.1 ન્યૂટન ઇન્ટુ સેકન્ડ પર મીટર સ્ક્વેર, જે આપણે લાસ્ટ લેક્ચરમાં એનું સોલ્યુશન કર્યું હતું તો એ આવ્યું હતું 10⁻⁴ કિલો ન્યૂટન ઇન્ટુ સેકન્ડ પર મીટર સ્ક્વેર, બરાબર. તો જોઈએ તો અહીંયા v ઇઝ ઇક્વલ્સ ટુ 1 upon 18 d સ્ક્વેર g minus 1 ઇન્ટુ gamma w upon n. એ શું કામે આવ્યું તો કે આપણે શું કર્યું, gamma s જે આગળ આપેલો છે ઇક્વેશન નંબર 1માં એની જગ્યાએ આપણે આ મૂક્યું, બરાબર. હવે આ ફોર્મ્યુલા છે એમાં યુનિટ્સ એમાં છે મીટર, સેકન્ડ એન્ડ કિલો ન્યૂટન્સ હેવ બીન યુઝ. ઇફ ધ ડાયામીટર d ઓફ ધ પાર્ટિકલ ઇઝ ઇન mm વી હેવ, જો એમએમમાં હોય પાર્ટિકલનો ડાયામીટર છે એમએમમાં હોય તો કેવી રીતે થાય, મીટરમાં આપેલું છે, ડાયામીટરમાં કન્વર્ટ કરવું હોય તો 1/1000, બરાબર. તો એનું સોલ્યુશન કરીએ તો ડી સ્ક્વેર ગેમા ડબલ્યુ અને g minus 1 એ બધું ઉપર રહેશે, નીચે 18 પછી આ 1000 છે એનો સ્ક્વેર કરીએ એટલે 10⁻⁶ થઈ જાય અને n, બરાબર. ત્યાર પછી ડીનો સ્ક્વેર હતો, ડીને સૂત્રનો કરતા બને ડી સ્ક્વેર હતો એને સામે જ આવતો એટલે અંડર રૂટમાં આવી ગયો બધું. 18 into 10⁻⁶ n into v 9.81 g minus 1 in mm. હવે એનું સોલ્યુશન કરીએ 18 into 10⁻⁶ ડિવાઈડ બાય 9.81 કરીએ એટલે અને એનો પછી એનો સ્ક્વેર રૂટ કરીએ
એટલે આવે 1355. પછી સામે અંડર રૂટમાં n ઇન્ટુ વી અને g-1 અપોન g-1 એટલું રહેશે. હવે એવું કહે છે કે ભાઈ ઇફ એ પાર્ટિકલ ઓફ ડાયામીટર ડી ડાયામીટર ડી છે પાર્ટિકલનો અને એમએમમાં છે, ફોલ્સ થ્રુ એ હાઇટ, એક હાઇટ ઉપરથી ફોલ થાય છે નીચે, તો એની હાઇટ એટલે કે એચઈ અને એ શેમાં સેન્ટીમીટરમાં ઇન ટી મિનિટ્સ, ટી મિનિટમાં એટલે કે એક ટાઈમમાં ઉપરથી કોઈ પાર્ટિકલને ફોલ કરવામાં આવે કે કોઈ પણ એક પર્ટિક્યુલર હાઇટથી, બરાબર, તો કેવી રીતે થાય? તો વી ઇઝ ઇક્વલ્સ ટુ એચઈ અપોન 60 ટી સેન્ટીમીટર પર સેકન્ડ. હવે એને મીટરમાં કન્વર્ટ કરીએ તો 10⁻1 અપોન 10⁻2 એટલે 1 અપોન 10⁻2. તો એચઈ ઉપર એમને રહેશે. 60 ઇન્ટુ 10⁻2 કરીએ તો 100 થાય, એટલે 6000 થઈ જશે ટી મીટર પર સેકન્ડ. હવે વેલ્યુ છે આપણે ઇક્વેશન નંબર 4, એટલે કે આમાં મૂકવાની છે. ચાલો, તો થશે અહીંયા D ઇઝ ઇક્વલ્સ ટુ એચઈ અપોન 6000 ટી ઇન્ટુ 18 ઇન્ટુ 10⁻6 એન ગેમા ડબલ્યુ g-1. બરાબર. હવે શું કર્યું તો કે 6000 છે એમાં 3 0 છે, તો 10⁻6 છે, ત્યાં એને બેને કેન્સલ કરીએ તો 10⁻3 ઉપર વધે. બરાબર. અહીંયા 6 છે તો 6 કેન્સલ કરીએ અહીંયા 18 સાથે, તો અહીંયા 3 વધે, તો 3 આ અને 10⁻3 અહીં બચ્યા તો એટલે 3000 ઉપર વધ્યો n. બરાબર. એને અલગ રાખવાના છે, ગેમા ડબલ્યુ અને g-1 એટલું અહીંયા રાખ્યું. અને બીજું જે કોણ બચ્યું હતું એચઈ અપોન ટી અહીંયા હજી બાકી છે, તો એચઈ અપોન ટી બધું mm. બરાબર. હવે અહીંયા એક કોન્સ્ટન્ટ છે f 10⁵ 3000 n ગેમા ડબલ્યુ g-1. હવે 10⁵ અહીંયા છે એને મારે અહીંયા લેવો હોય તો ક્યાં આવે તો કે 10⁵ અહીંયા આવે. હવે એને ઉપર જવા દેવો હોય તો શું થાય 10⁻⁵. બરાબર. હવે આની જગ્યાએ હું f 10⁻⁵ અહીંયા આવી ગયું. બરાબર. હવે આની જગ્યાએ હું એટલે કે આની જગ્યાએ હું એ મૂકી શકું, તો અહીં થઈ ગયું. જુઓ 10⁻⁵ f એચઈ અપોન ટી, આ છે તમારું ફોર્મ્યુલા. આનો ફોર્મ્યુલાનો આપણે જનરલી યુઝ કરવાનો થશે. હવે આપણે બેક ટુ પાછા એક્ઝામ્પલ તરફ જઈએ. ચાલો, ડિટરમાઇન ધ ટાઈમ ટી રિક્વાયર્ડ ઇન મિનિટ્સ, મિનિટ્સમાં ફાઇન્ડ આઉટ કરવાનું છે ફોર પાર્ટિકલ ઓફ ડાયામીટર 0.2 mm, 0.2 mm ના પાર્ટિકલ છે, ટુ ફોલ એ હાઇટ ઓફ 10 સેન્ટીમીટર, 10 સેન્ટીમીટરની હાઇટથી એ ફોલ થઈ છે. બરાબર. પછી શું કીધું છે ફ્રોમ સરફેસ ઇન વોટર. બરાબર. વોટરની જે સરફેસ છે એની ઉપર 10 સેન્ટીમીટરથી એ ફોલ થાય છે. ત્યાં સ્પેસિફિક ગ્રેવિટી લેવાની છે 2.65 અને મ્યુ લેવાનો છે 8.15 ઇન્ટુ 10⁻³ પોઈઝ. આ પોઈઝમાં આપેલો છે. બરાબર. તો આપણે એને કન્વર્ટ કરવો પડશે. તો પોઈઝમાંથી આપણે કન્વર્ટ કરવું હોય તો શું કરવું પડે 10⁻⁴. બરાબર. એની સાથે ગુણવો પડે એટલે થઈ જાય એ કન્વર્ટ. હવે અહીંયા ફોર્મ્યુલા આપણી પાસે છે જ, ડી ઇઝ ઇક્વલ્સ ટુ આપણે 3000 n ગેમા ડબલ્યુ g-1 અંડર રૂટ એચઈ અપોન ટી. તો 3000 અહીંયા પહેલાં તો ડાયામીટર આપણે પાર્ટિકલનો આપેલો છે એટલે 0.2 એ મૂકી દીધા. હવે 3000 એમનેમ રહેશે. n એટલે શું આવશે ત્યાં મ્યુ આપેલો છે એને આપણે એનમાં કન્વર્ટ કરવો હોય તો શું થાય ત્યાં કે ભાઈ 8.15 ઇન્ટુ 10⁻⁴ વડે આને ગુણી નાખું એટલે કન્વર્ટ થઈ ગયો એ એનમાં. બરાબર. એટલે 8.15 ઇન્ટુ 10⁻⁷. ફોર્મ્યુલા આપણે જ્યારે ડિરાઈવ કર્યો ત્યારે આગળ આપણે વાત કરી હતી, સમજ્યા હતા. બરાબર. ત્યાર પછી ગેમા ડબલ્યુ એટલે 9.81, જી આપેલો છે સ્પેસિફિક ગ્રેવિટી 2.65 -1, હાઇટ આપેલી છે 10 અને ટી. બરાબર. હવે કશું નથી કરવાનું, આ અંડર રૂટ છે, સામે જાય એટલે સામે કંઈ પણ હોય એનો સ્ક્વેર થઈ જાય, તો આનો સ્ક્વેર થઈ ગયો એટલે અંડર રૂટ છૂટું થઈ ગયું. હવે બધાનું સોલ્યુશન કરી નાખીએ. 1/t છે ને બહાર કાઢી લઈએ, બાકી બધાનું સોલ્યુશન કરી નાખીએ. બરાબર. હવે સોલ્યુશન કરો તમે જ્યારે પણ પહેલાં આ ટી છે ને એને સામે જવા દઈએ અહીંયા. બરાબર. ટી છે ને સામે જવા દઈએ અને આ 0.2નો સ્ક્વેર છે એને અહીંયા નીચે આવવા દીધો. બરાબર.
હવે આખાઈનું સોલ્યુશન કરો ને એટલે આન્સર આવશે તમારો 0.0377 મિનિટ, બરાબર. એટલે એટલો ટાઈમ લાગે. એટલે કે પાર્ટિકલ જે છે 0.2 નો એને કોઈ પણ નહીં, મીન્સ આપણે રકમમાં આપેલું છે 10 સેન્ટીમીટર જેટલો ફોલ થાય. એટલે કે ઉપરથી 10 સેન્ટીમીટરથી તમે પાર્ટિકલને મૂકો એટલે વોટરની સરફેસ સુધી પહોંચવા માટે એને 0.0377 મિનિટ લાગે. એટલે સેકન્ડમાં આપણે કન્વર્ટ કરીએ, ખરેખર માંગ્યું છે મિનિટમાં, પણ સેકન્ડમાં કન્વર્ટ કરીએ તો 2.265 સેકન્ડ એને એ પાણીની સરફેસ સુધી પહોંચતા લાગે 10 સેન્ટીમીટર હાઇટથી, બરાબર. આવો એક્ઝામ્પલ પણ તમે ડેટા છે ચેન્જ કરીને તમે કેલ્ક્યુલેટ કરી શકો છો. ઘણી વખત આ પાર્ટિકલ છે, બરાબર, એ એમએમમાં આપેલો છે, ઘણી વખત સેન્ટીમીટરમાં આપેલો હોય તો તમારે કન્વર્ટ કરવો પડે. અહીંયા સેન્ટીમીટરમાં આપેલી છે હાઇટ, બરાબર, એને પણ તમારે કન્વર્ટ કરવી પડે. જો મીટરમાં અથવા તો એમએમમાં આપેલી હોય તો ખાસ કરીને એક્ઝામમાં જ્યારે પૂછાય ત્યારે ઘણી વખત ટ્વિસ્ટ કરીને પૂછે, તો ત્યારે ખાસ ધ્યાન રાખવું. આગળ જઈએ તો પાર્ટિકલ સાઇઝ ડિસ્ટ્રીબ્યુશન કર્વ. તો પાર્ટિકલ સાઇઝ ડિસ્ટ્રીબ્યુશન કર્વ શું છે? તો પાર્ટિકલ સાઇઝ ડિસ્ટ્રીબ્યુશન કર્વ ઇઝ પ્લોટેડ વિથ પર્સન્ટેજ પાસિંગ એઝ એ ઓર્ડિનેટ, એટલે કે નેચરલ સ્કેલ ઉપર, બરાબર. પાર્ટિકલ સાઇઝ ડિસ્ટ્રીબ્યુશન કર્વ એટલે કે એક આપણે આખો કર્વ બનાવવાનો છે, પ્લોટ કરવાનો છે કે એમાં કેટલા પર્સન્ટ છે એ પાર્ટિકલ છે પાસ થયા છે. એન્ડ ધ પાર્ટિકલ સાઇઝ એઝ એ એપ્સિકા ઓન લોગ સ્કેલ, એટલે કે પાર્ટિકલની સાઇઝ કઈ છે એ આપણે આવશે લોગ સ્કેલ ઉપર. સો ઇટ ઇઝ ઓલ્સો નોન એઝ એ ગ્રેડિંગ કર્વ, બરાબર. જોઈએ આગળ. ઇટ રિપ્રેઝન્ટ્સ ધ ડિસ્ટ્રીબ્યુશન ઓફ પાર્ટિકલ્સ ઓફ ડિફરન્ટ સાઇઝીસ ઇન એ સોઇલ માસ. એ શું રિપ્રેઝન્ટ કરે છે? તો કે સોઇલનો માસ છે એમાં અલગ અલગ સાઇઝના પાર્ટિકલ્સ છે એનું ડિસ્ટ્રીબ્યુશન થયેલું છે. જો અહીંયા પાર્ટિકલ સાઇઝ ડિસ્ટ્રીબ્યુશન કર્વ આપેલો છે, બરાબર. એક્સ ઉપર છે મીન્સ પાર્ટિકલ સાઇઝ છે, બરાબર, એપ્સિકા લોગ સ્કેલ ઉપર, અને વાય છે એની ઉપર છે પર્સન્ટેજ પાસિંગ, બરાબર. હવે અહીંયા જુઓ D10 આપેલું છે, બરાબર. અહીંયા પાસિંગ પર્સન્ટેજ આપેલા 10, 20, 30, 40, 50, 10, 20, 30, 40, 50, આ બધા પર્સન્ટેજ ઓફ પાસિંગ આપેલા છે. અને આ જે છે એ બધી છે પાર્ટિકલની સાઇઝ એમએમમાં આપેલી છે. તો એનો મતલબ એવો થાય કે અહીંયા સુધી આ બંને અહીંયા મળે છે, એટલે ડી એટલે એનો ડાયામીટર. એટલે અહીંયા સપોઝ કે એમ કહું કે 0.08 અથવા તો 9 હોય તો એટલા પાર્ટિકલ છે એ ટૂંકમાં 10% જેટલા પાર્ટિકલ છે 0.08 સુધીના હોય છે. એટલે કે જે તમે સોઇલ લઈ આવ્યા હોય એનું તમે એનાલિસિસ કરો એટલે સપોઝ કે આવું મળે કે 0.9 સાઇઝના પાર્ટિકલ છે 10% છે. અહીંયા વાત કરીએ તો સપોઝ કે અહીંયા હોય 6 અથવા તો 7 બરાબર. અહીં 1 થી 10 ની વચ્ચે અહીં જોઈએ તો 7 તો 30% પાર્ટિકલ્સ છે એ 7 થી નાની સાઇઝના છે. પછી અહીંયા વાત કરીએ 60%, બરાબર. તો અહીંયા 10 અને 100 એટલે કે અહીંયા જે છે પાર્ટિકલ એ 60% થી કેવા છે? ફાઇનર. જોઈએ આપણે આગળ. હવે એમાં છે યુનિફોર્મિટી કોએફિશિયન્ટ, આ મોસ્ટ એમપી છે, બરાબર. સો ધ યુનિફોર્મિટી કોએફિશિયન્ટ ઇઝ a measure of particle size range and is given by the ratio of D60/D10. તો યુનિફોર્મિટી કોએફિશિયન્ટ છે એ શું કરે? તો કે પાર્ટિકલ સાઇઝની જે રેન્જ છે એ મેજર કરે. અને કેનો રેશિયો છે? તો કે D60/D10. તો યુનિફોર્મિટી કોએફિશિયન્ટને કહેવામાં આવે છે CU, બરાબર, ખાસ યાદ રાખજો. તો ત્યાં D60 એટલે કે પાર્ટિકલ સાઇઝ such that 60% of the soil is finer than this size. એટલે કે 60% જેટલી સોઇલ છે એ D60 એટલે કે એ પાર્ટિકલ સાઇઝથી 60% જેટલી નાની છે, ફાઇન છે. D10 એટલે કે પાર્ટિકલ સાઇઝ such that 10% of the soil is finer than this size. એટલે કે 10 જ્યાં સુધી એનો કર્વ જ્યાં ભેગો થયો હોય તો એટલાથી જે પાર્ટિકલ નાની સાઇઝના હોય એ બધા કેવા હોય? એકદમ ફાઇન. અને D10 જે છે
એને ઇફેક્ટિવ સાઇઝ પણ કહેવામાં આવે છે. ત્યાર પછી જોઈએ તો ધ લાર્જર ધ ન્યુમેરિકલ વેલ્યુ ઓફ CU ઇઝ ધ મોર ઇઝ ધ રેન્જ ઓફ પાર્ટિકલ. જેમ CUની વેલ્યુ વધારે એમ પાર્ટિકલ છે એની રેન્જ કેવી હોય? વધારે. તો સોઇલનું ગ્રેડિંગ આપેલું છે એકોર્ડિંગ ટુ CU, યુનિફોર્મિટી કોએફિશિયન્ટના આધારે અહીંયા ગ્રેડિંગ આપેલું છે. તો જો કોષ્ટકમાં કે 5થી નાની વેલ્યુ આવે, બરાબર, તો એ કેવી સોઇલ હોય? તો કે યુનિફોર્મ સાઇઝ પાર્ટિકલ. બરાબર, યુનિફોર્મ એટલે એક સરખી સાઇઝના પાર્ટિકલ હોય. તો ખરેખર એક સરખી સાઇઝના પાર્ટિકલ છે, બરાબર, એને તમે કોઈ પણ જગ્યાએ તમે યુઝ ના કરી શકો. બરાબર. ત્યાર પછી 5થી 15ની વચ્ચે જો આવે તો એ મીડિયમ ગ્રેડેડ સોઇલ છે. બરાબર, એનો ગ્રેડ કેવો છે? મીડિયમ. અને જો 15થી ઉપર આવે CUની વેલ્યુ તો એ વેલ ગ્રેડેડ સોઇલ કહેવાય. કેવી કહેવાય? વેલ ગ્રેડેડ સોઇલ. હવે અહીંયા આપેલું છે કે ઓન એવરેજ સેન્ડની વેલ્યુ જનરલી કેટલી હોય? તો કે સેન્ડની યુનિફોર્મિટી કોએફિશિયન્ટ 10થી 20ની વચ્ચે હોય. બરાબર, એટલે કે વેલ ગ્રેડેડ કહેવાય સોઇલ. પછી સિલ્ટની વેલ્યુ કેટલી હોય? તો કે 2થી 4. તો કે 5થી નાની થઈ તો કે યુનિફોર્મ સાઇઝ. હંમેશા સિલ્ટ હોય ને નાના કણો હોય અને એક સરખી સાઇઝના વધારે હોય. પછી ક્લેની વાત કરીએ ને તો એની વેલ્યુ આવે 10થી 100. ક્લેમાં બધું પ્રકારનું હોય. બરાબર, એમાં બધી સાઇઝ જોવા મળે. ચાલો હવે બીજું જોઈએ, કોએફિશિયન્ટ ઓફ કર્વેચર, CC. બરાબર. સો ધ ફેક્ટર representing the shape of the particle size curve is known as a coefficient of curvature. એટલે કે પાર્ટિકલ સાઇઝનો જે કર્વ છે એનો જે શેપ રિપ્રેઝન્ટ કરતો હોય એને કહેવાય કોએફિશિયન્ટ ઓફ કર્વેચર. હવે એનું અહીંયા ફોર્મ્યુલા આપેલું છે, CC ઇઝ ઇક્વલ્સ ટુ D30² ડિવાઇડ બાય D60 ઇન્ટુ D10. હવે D30 D60 તો જોયું હતું, 60%થી ફાઇનર હોય. D10 એટલે 10%થી ફાઇનર હોય. હવે 30માં તો કે પાર્ટિકલ સાઇઝ એકોર્ડિંગ ટુ 30% ફાઇનર. બરાબર, એ સાઇઝના પાર્ટિકલ છે કેવા હોય? 30% ફાઇનર. હવે વેલ ગ્રેડેડ સોઇલ હોય તો CCની વેલ્યુ કેટલી આવે? તો કે 1 અને 3ની વચ્ચે. જો વેલ ગ્રેડેડ સોઇલ હોય તો CCની વેલ્યુ આવે 1 થી 3ની વચ્ચે. હવે યુજીસ જોઈ લઈએ પાર્ટિકલ સાઇઝ ડિસ્ટ્રીબ્યુશન કરવાનો. પાર્ટિકલ સાઇઝ ડિસ્ટ્રીબ્યુશન કરવો છે એનો યુઝ ક્યાં ક્યાં થાય? સો ધ પાર્ટિકલ સાઇઝ ડિસ્ટ્રીબ્યુશન કર્વ ઇઝ યુઝડ ઇન ધ ક્લાસિફિકેશન ઓફ કોર્સ ગ્રેન સોઇલ. એટલે કે કોર્સ ગ્રેન સોઇલ છે એનું ક્લાસિફિકેશન કરવું હોય તો ત્યાં પણ તમે પાર્ટિકલ સાઇઝ ડિસ્ટ્રીબ્યુશન કરવાનો યુઝ કરી શકો. તો કોએફિશિયન્ટ ઓફ પરમિએબિલિટી કેન બી ડિટરમાઇન્ડ ફ્રોમ ધ પાર્ટિકલ સાઇઝ. પાર્ટિકલ સાઇઝ ઉપરથી તમે જે તે સોઇલની પરમિએબિલિટી કેટલી છે, પરમિએબિલિટી, તો એ પણ તમે ફાઇન્ડ આઉટ કરી શકો. ધ પાર્ટિકલ સાઇઝ ડિસ્ટ્રીબ્યુશન કર્વ ઇઝ રિક્વાયર્ડ ફોર ડિઝાઇન ઓફ ડ્રેનેજ ફિલ્ટર. ડ્રેનેજ કોઈ પણ જગ્યાએ ડ્રેનેજ પ્રોવાઈડ કરવાની હોય તો ત્યાં ડ્રેનેજ ફિલ્ટર્સ જે છે એની ડિઝાઇન કરવા માટે તમારે પાર્ટિકલ સાઇઝ ડિસ્ટ્રીબ્યુશન કર્વનો યુઝ કરવો પડે. ધ પાર્ટિકલ સાઇઝ ઇઝ યુઝ ટુ નો ધ સસેપ્ટિબિલિટી ઓફ સોઇલ ટુ ફ્રોસ્ટ એક્શન. એટલે કે ફ્રોસ્ટ એક્શન એ સોઇલ છે એ કેટલી ટૂંકમાં ઝડપથી લઈ શકે છે, એની ગ્રહણ શક્તિ કેટલી છે એ તમે પાર્ટિકલ સાઇઝ ઉપરથી તમે નક્કી કરી શકો. ધ પાર્ટિકલ સાઇઝ ડિસ્ટ્રીબ્યુશન પ્રોવાઇડ્સ એન ઇન્ડેક્સ ટુ ધ શિયર સ્ટ્રેન્થ ઓફ સોઇલ. એટલે કે માટી છે એની શિયર સ્ટ્રેન્થ કેટલી છે, બરાબર, સરકણ સામેની એની સ્ટ્રેન્થ કેટલી છે એ પણ તમે ફાઇન્ડ કરી શકો. મીન્સ વાત કરીએ તો જો જનરલી રાઉન્ડેડ કોઈ પણ સોઇલ હોય, બરાબર, તો એની શિયર સ્ટ્રેન્થ ઓછી હોય. કોઈ પણ તમે સપોઝ કે સરફેસ ઉપર રાઉન્ડેડ પાર્ટિકલને ફેંકો ને તો એ ફટાફટ બધી જગ્યાએ પ્રસરી જાય. એની જગ્યાએ અનઇવન શેપના હોય તો એની શિયર સ્ટ્રેન્થ સારી હોય. તમે ઉપરથી ફેંકો તો એને જગ્યાએ પડ્યા રહી. બરાબર, તો શિયર સ્ટ્રેન્થ કેવી છે એ પણ તમે એની ઇન્ડેક્સ ફાઇન્ડ કરી શકો. જનરલી વેલ ગ્રેડેડ કોમ્પેક્ટેડ સેન્ડ હેઝ એ હાયર શિયર સ્ટ્રેન્થ. વેલ ગ્રેડેડ અને કોમ્પેક્ટેડ સેન્ડ હોય એની શિયર સ્ટ્રેન્થ સારી હોય. Particle size distribution curve is used in soil stabilization and for design of pavements. બરાબર, તો પાર્ટિકલ સાઇઝ ડિસ્ટ્રીબ્યુશન કર્વ છે તો એ પાર્ટિકલ સાઇઝ ડિસ્ટ્રીબ્યુશન કર્વથી તમે સોઇલ સ્ટેબિલાઇઝેશન અને પેમેન્ટની ડિઝાઇન કરવી હોય તો એ પણ તમે કરી શકો છો. બરાબર, એટલે કે અર્ધન પેમેન્ટ બનાવવાના હોય ત્યાં જનરલી આ ડિઝાઇન કરવાની રહેતી હોય છે. તો ત્યાં તમે પાર્ટિકલ સાઇઝ ડિસ્ટ્રીબ્યુશન કર્વ છે એનો યુઝ કરી અને તમે જનરલી એ ડિઝાઇન કરી શકો છો.
ત્યાર પછી જોઈએ તો પાર્ટિકલ સાઇઝ ડિસ્ટ્રીબ્યુશન કર્વ ફોર ડિફરન્ટ ટાઈપ્સ ઓફ સોઇલ. હવે જો અહીંયા અલગ અલગ પર્સન્ટેજ આપેલા છે અને પાર્ટિકલની સાઇઝ આપેલી છે, બરાબર. અને જનરલી જોવા જઈએ તો બધા કર્વ આપેલા છે. તો ડેફિનેશન ઉપરથી આપણે કર્વ સમજતા જઈએ તો સૌથી પહેલું છે વેલ ગ્રેડેડ સોઇલ. તો a soil which contains the particles of different sizes in a good proportion is called well graded soil. એટલે કે એવી માટી કે જેમાં બધી પ્રકારની સાઇઝના પાર્ટિકલ હોય અને એનું પ્રપોર્શન બધાનું સારી રીતે હોય તો એને કહેવાય વેલ ગ્રેડેડ સોઇલ. કર્વ 2 જોઈએ આપણે. હવે જુઓ તમે અહીંયાથી ચાલુ થયું એ વેલ ગ્રેડેડ સોઇલ છે એ અહીંયા સુધી આવી છે. એનો કર્વ જો કેટલો આવ્યો, એટલે કે એમાં બધા પ્રકારના પાર્ટિકલ્સ રહેલા છે, બરાબર. તો જેમાં બધા પ્રકારના પાર્ટિકલ રહેલા હોય અને સારી રીતે રહેલા હોય તો એને કહેવામાં આવે વેલ ગ્રેડેડ સોઇલ. પછી બીજું છે પુઅરલી ગ્રેડેડ સોઇલ, એટલે કે યુનિફોર્મ સોઇલ. યુનિફોર્મ સોઇલ હોય ને એને પુઅરલી ગ્રેડેડ સોઇલ કહેવાય. એક સરખા પાર્ટિકલ હોય ને એને પુઅર ગ્રેડ કહેવાય. ખરેખર બધી પ્રકારના જેમાં માટીના કણ હોય ને એને સારામાં સારા ગ્રેડની માટી કહેવાય. તો આ સોઇલ ઇઝ સેડ ટુ બી પુઅરલી ગ્રેડેડ ઇફ ઇટ હેઝ એન એક્સેસ ઓફ સર્ટેન પાર્ટિકલ એન્ડ ડિફિશિયન્સી ઓફ અધર. એટલે કે સરખા જ જાતના બધા ઘણા મેજોરિટી બધા પાર્ટિકલ છે ને એ એક સરખા હોય અને બીજા બધા પાર્ટિકલ છે એની ત્યાં ડિફિશિયન્સી એટલે કે ન હોય ત્યાં. જો આપેલું છે નીચે સચ ટાઈપ્સ ઓફ સોઇલ હેઝ મોસ્ટ ઓફ પાર્ટિકલ ઓફ અબાઉટ ધ સેમ સાઇઝ. ધ શેપ ઓફ ધ કર્વ ઇઝ એસ ટાઈપ. કર્વ 3 જોઈએ આપણે. જોવા અહીંયા હવે તમે જોવા જાઓ તો જો અહીંયા યુનિફોર્મલી રહ્યો, યુનિફોર્મલી ગ્રેડેડ. એટલે કે આ એક છે ને, આ જે આખો કર્વ છે ને બધા આપેલા છે ને એનાલિસિસ એક સોઇલ બહારથી લઈ આવેલા છે અને એનું એનાલિસિસ કરેલું છે. હવે જુઓ તમે, હવે આટલા જ સાઇઝના પાર્ટિકલ એમાં રહેલા છે તો આ બધાની એમાં ખામી છે. આ બધાની ખાલી એટલા જ છે સાઇઝના, બરાબર. એટલે કે જનરલી એક સરખા સાઇઝના, એટલે કે એમાં આટલું જ આવે અહીંથી અહીંયા સુધી, બીજા કોઈ સાઇઝના પાર્ટિકલ હોય નહીં. તો આને કહેવાય પુઅરલી ગ્રેડેડ એટલે કે યુનિફોર્મ સોઇલ. ત્યાર પછી ગેપ ગ્રેડેડ સોઇલ. The soil in which some of the intermediate size particles are missing is called gap graded soil. Curve 5. એટલે કે એમાં શું હોય તો કે અમુક પ્રકારના પાર્ટિકલ છે ને વચ્ચેથી મિસ હોય, બરાબર. અમુક નાની સાઇઝના હોય તો ડાયરેક્ટ અમુક મોટી સાઇઝના હોય તો એને કહેવાય ગેપ ગ્રેડેડ સોઇલ. કર્વ 5 જોઈએ આપણે. ગેપ ગ્રેડેડ અહીંયા, બરાબર. આટલું જો અહીંથી આ પાર્ટિકલ નથી, અહીંયા પાર્ટિકલ નથી, બરાબર. પછી વચ્ચે આમાં ઘણી જાતના પાર્ટિકલ છે એ ન હોય તો એને કહેવાય ગેપ ગ્રેડેડ સોઇલ. ત્યાર પછી જોઈએ ફાઇન ગ્રેન સોઇલ. અ કર્વ સિચ્યુએટેડ હાયર અપ એન્ડ ટુ ધ લેફ્ટ. કર્વ 1 ઇન્ડિકેટેડ રિલેટિવલી ફાઇન ગ્રેન. એટલે જનરલી એમાં કેવો હોય, ફાઇન ગ્રેન સોઇલ હોય. હવે એમાં જોઈએ આગળ ફાઇન ગ્રેન. ફાઇન ગ્રેન ને કોર્સ ગ્રેન બે જોઈ લઈએ. કોર્સ ગ્રેન સોઇલ. અ કર્વ સિચ્યુએટેડ ટુ રાઇટ. કર્વ 4 ઇન્ડિકેટ એ કોર્સ ગ્રેન સોઇલ. જુઓ અહીંયા આ છે એકદમ કેવા છે, ફાઇન, બરાબર. અને આ છે એ કોર્સ, કે જેમાં કોર્સ ગ્રેનેજ સોઇલ હોય. અને એક એવું સોઇલ હોય કે જેમાં ફાઇન ગ્રેનેજ હોય, એમાં કોર્સ ન હોય, અને કોર્સમાં ફાઇન ન હોય, ખાલી કોર્સ હોય. સો આ હતું પાર્ટિકલ સાઇઝ ડિસ્ટ્રીબ્યુશન ઓફ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ સોઇલ, બરાબર. ખૂબ મોસ્ટ આઈએમપી ચેપ્ટર છે, નાનું એવું ચેપ્ટર છે પણ આ જેટલું પણ આ ચેપ્ટરમાં છે એ બધું પૂછાય એવું છે. એટલે મહેરબાની કરીને વ્યવસ્થિત તૈયારી કરજો અને કર્વ છે એને સમજજો. પાર્ટિકલ સાઇઝ કર્વ છે એ લોટ્સ ઓફ વખત પૂછાય છે. અને ખાસ કરીને કોએફિશિયન્ટ ઓફ કર્વેચર અને કોએફિશિયન્ટ યુનિફોર્મિટી કોએફિશિયન્ટ આ બંને તો બધાને આવડવા જોઈએ. અને કેની ઉપરથી આવડશે તમને? પાર્ટિકલ સાઇઝ ડિસ્ટ્રીબ્યુશન કર્વ છે એ આવડવો જરૂરી છે. તો ખાસ કરીને પાર્ટિકલ સાઇઝ ડિસ્ટ્રીબ્યુશન કર્વ અને પાર્ટિકલ સાઇઝ ડિસ્ટ્રીબ્યુશન કર્વ ઓફ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ સોઇલ આટલું ખાસ બધાને આવડવું જોઈએ. અને આગળ વાત કરીએ તો એક્ઝામ્પલ પણ આના રિલેટેડ ઘણી વખત પૂછાય છે સેડિમેન્ટેશન એનાલિસિસ બેઝ ઉપર, બરાબર. એમાં ઘણી વખત હાઇટ પણ પૂછેલી હોય છે અને ટાઈમ પણ પૂછે છે. તો બધાએ વ્યવસ્થિત બુકમાં પ્રેક્ટિસમાં આપેલા છે બીજા એક્ઝામ્પલ, એ પણ સોલ્વ કરી લેવા.
So now these are the list of references: Soil Mechanics and Foundation Engineering, Dr. K.R. Arora; Soil Mechanics and Foundation, Dr. B.C. Punamia; Geotechnical Engineering, Dr. R.P. Rethalia; and last one is Geotechnical Engineering, S. Chand Publication. આ કોઈપણ રેફરન્સ બુકમાંથી તમે એઝ એ રેફરન્સ બુક યુઝ કરી શકો છો. So now I am concluding my session. If you have any query and want additional information, so feel free and keep message in comment box. Thank you very much.